નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વાત કરીશું આજની વિડીયોમાં ગુજરાત પોલીસ વિભાગની. આમ તો પોલીસ વિભાગમાં દરેકને કંઈક ને કંઈક નોકરી કરવાની ઈચ્છા જ હોય છે, તો તમારા માટે લઈને આવ્યો છું સરસ મજાની ભરતી, સરસ મજાની અપડેટ. ગુજરાત પોલીસ ખાતામાં હાલ પોલીસ અધિક્ષકની કચેરીની અંદર વાત કરીએ તો જીઆરડી ગ્રામ રક્ષક દળની ભરતી છે, જેની લાયકાત ફક્ત ધોરણ 8 પાસ જ છે. વગર પરીક્ષાએ તમે નોકરી મેળવી શકો છો. આ ભરતી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે રહેશે. તો જો તમે પુરુષ છો કે જો તમે મહિલા છો, ભાઈ કે જે બહેન હોય, જે પણ હોય, તમે અરજી આ ભરતીમાં કરી શકો છો. તો આ ભરતી માટે લાયકાત તો સમજાવી દીધી છે. પગાર ધોરણ અરજી કરીથી કરી શકાય અને કયા જિલ્લામાં ભરતી આવી છે તેની વિગતવાર વાત કરતા પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર જોઈન કરજો, જેથી કરી આવી મહત્વપૂર્ણ અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે. દોસ્તો, નજર કરી લઈએ આ ભરતીની જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેની તરફ. તો સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે જે જાહેરાત આવી છે, ચલો એની તરફ દોસ્તો એક નજર કરી લઈએ. મોબાઈલની સ્ક્રીન પર જે અવેલેબલ છે એ પ્રમાણે જે ડિટેલ છે દોસ્તો, પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા તાબા હેઠળના પોલીસ સ્ટેશન ખાતે માનસ સેવા માટે કુલ 319 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ફરીવાર કહું છું દોસ્તો, અહીંયા 319 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો એક આ સારી અપડેટ છે. એના પછી દોસ્તો બીજી નજર કરી લઈએ તો કે આ જે ભરતી આવી છે તેમાં પુરુષો 277 અને મહિલાઓની વાત કરીએ વુમન્સ માટે 42 જગ્યા ઉપર ભરતી છે. 20 જુલાઈની સ્થિતિએ 20 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. એનાથી નીચે ઉપરની એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવવાનું છે, જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા પણ કરાવવાનું છે. હવે આ ભરતી માટે જરૂરી માહિતી એની તરફ નજર કરીએ. સૌથી પહેલાં ધોરણ 8 પાસ હોવું જરૂરી છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે. શાળા છોડ્યાના પ્રમાણપત્ર પ્રમાણે રહેઠાણની વાત કરીએ તો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોનો રહેવાસી હોવો જોઈએ. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે તમારે બતાવવાનું છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં વજન પુરુષોનું 50 કિલોગ્રામ, મહિલાઓનું 40 કિલોગ્રામ. ઊંચાઈની વાત કરીએ પુરુષોને 162 સેન્ટીમીટર, મહિલાઓની 150 સેન્ટીમીટર. દોડની વાત કરીએ પુરુષોને 800 મીટર 4 મિનિટમાં, જ્યારે મહિલાઓને 800 મીટર 5 મિનિટ 30 સેકન્ડમાં આપવામાં આવશે. જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર એટલે લગભગ 27 તારીખ સુધીમાં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્ર સાથે ફોર્મ રૂબરૂ જમા કરવાનું છે. ખાલી જગ્યાની વિગતવાર માહિતી પોલીસ સ્ટેશન પુરુષ મહિલા સિનોર. દોસ્તો, અહીંયા જે ગામ આપવામાં આવ્યા છે, જે ખાલી જગ્યાઓની માહિતી છે પુરુષ પ્લસ મહિલાઓની સિનોરમાં 30+8 છે. વડોદરા તાલુકામાં 31+0 એટલે કે પુરુષોની 31 જગ્યા, મહિલાઓની એક પણ નથી. મંજુસરની અંદર પણ અહીંયા 40+09 છે. ભાદરામાં 3+0, પાદરામાં 2+1, કરજણમાં 60+9, ડીસરમાં 8+3, વડુના અંદર 15+3, સાવલીમાં 27+0, વરણમાં 61+9 રહેશે. તો આ રીતથી દોસ્તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. તો જે પણ મિત્રો ધોરણ 8 પાસ છે, પુરુષ મહિલા જે પણ ભાઈ બહેન છે, અરજી કરે, બીજા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે. અને તમને પણ આ યુઝફુલ લાગ્યું હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી બીજા સુધી પહોંચાડવાનું ભૂલે નહીં. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.